બાબુ શેખ, શાકભાજીના જથ્થાબંધ વેપારી, સરદાર માર્કેટ, સુરત. જે છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, એના કારણથી શાકભાજીના પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે. અને જે વરસાદની આ વખતે પેટર્ન છે, કારણ કે ખેડૂતોને વચ્ચે સમય જ નથી આપતો, જેને વરાપ કહેવામાં આવે છે, એટલે નવા શાકભાજીનું વાવેતર કરવાનું પણ અત્યારે ચાન્સ નથી મળતું. એ કારણોથી અમારી માર્કેટ યાર્ડોમાં માલની આવકમાં ઘણો ઘટાડો થયો છે. આમ જોવા જઈએ તો 30% સુધીની આજની તારીખમાં અમારે શાકભાજીના જથ્થામાં ઘટાડો થયો છે. એ કારણથી અત્યારે ભાવોમાં પુષ્કળ પ્રમાણમાં વધારા થયા છે. અને ખાસ કરીને એવી શાકભાજી કે જે પાણીમાં ટકતી જ નથી, એવી શાકભાજીઓમાં મોટા પાયે ભાવ વધારો થયો છે. અને જે મહારાષ્ટ્ર અને ગુજરાત, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય, આ જે શાકભાજી પકવતા વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. એ કારણથી પણ શાકભાજીના ભાવોમાં વધારો થયો છે. અને જે શાકભાજી વરસાદના પાણીમાં નથી ટકતા, કોબીજ, ફ્લાવર, મરચા, ગુવાર, તુવેર, ચોળી, રીંગણ, આ શાકભાજીઓમાં 30 થી 40% રૂપિયા સુધીનો વધારો થયો છે. હજુ વરસાદ જો પૂરો ખાશે અને નવા શાકભાજીનું વાવેતર ખેડૂતોને સમય મળશે અને શાકભાજીનું વાવેતર કરશે, નવી શાકભાજી બજારોમાં ઠલવાશે, ત્યારે બજારો અંકુશમાં આવશે. આમ જોવા જઈએ તો શાકભાજીમાં 30% સુધીનો આજની તારીખમાં ઘટાડો છે. અને ખાસ કરીને આ જ શાકભાજી કે જે પાણીમાં ટકતી નથી, ચોળી હોય, તુવેર હોય, ગુવાર હોય, મરચા હોય, કોબીજ હોય, ફ્લાવર હોય, આ શાકભાજીઓમાં મોટા પાયે ઘટાડો થયો છે. અને એમાં જ ભાવમાં પણ વધારો થયો. આવનારા સમયમાં જો વરસાદ આ જ રીતથી વરસશે તો થોડી તકલીફ વધશે. અને જો વરસાદ થોડો ઉઘાડ આપે ને ખેડૂતોને પોતાની નવા શાકભાજીની વાવણી કરવા